ગુજરાતમાં હજી પણ આગામી 7 દિવસ સુધી વરસાદ પડી શકે છે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલી રહ્યું છે, તેના સિવાય પણ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેને જ કારણે એની અસર ગુજરાત ઉપર જોવા મળી રહી છે। ગુજરાતમાં આપણે ગઈકાલે પણ જોયું હતું કે ભારે વરસાદ પડ્યો હતો, ત્યારે આજની શું પરિસ્થિતિ છે, આજે ક્યાં વરસાદ પડી શકે છે તેની વાત આ વેધર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે અમદાવાદની અંદર ભારે વરસાદ પડ્યો હતો, વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી ને સૌરાષ્ટ્રના પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડ્યો હતો। સમજી લઈએ વિંડીના માધ્યમથી કે અત્યારે હાલ ક્યાં સિસ્ટમ સક્રિય થઈ છે અને આની અસર ગુજરાત ઉપર કેટલી રહેવાની છે। સૌથી પહેલા તો આજે બંગાળની ખાડી છે એની અંદર આ આખી જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે ને જે રીતના અહીંયા વમણો જોઈ શકાય છે ને એની જ અસર અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ગુજરાત ઉપર જોવા મળી રહી છે ને એને જ કારણે ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે। પહેલી સિસ્ટમ અહીંયા સક્રિય થઈ છે, એ બાદ વાત કરવામાં આવે તો અહીંયા પણ નીચેના ભાગમાં પણ એક સિસ્ટમ છે તે જોવા મળી રહી છે ને એના જ કારણે ક્યાંક અત્યારે હાલ અસર આની સીધી જ ગુજરાત તરફ પણ જોવા મળી રહી છે। આ સિસ્ટમ કદાચ જો વધારે ને વધારે સક્રિય થશે તો તે ક્યાંક મહારાષ્ટ્ર તરફ પણ જઈ શકે છે અને મહારાષ્ટ્રથી પણ તેની અસર છે તે અત્યારે હાલ ક્યાંક ગુજરાત ઉપર પણ પડી શકે છે। એ બાદ જે આખો દરિયાકાંઠાનો ભાગ આવેલો છે એટલે કે વિશાખાપટ્ટનમની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ અત્યારે હાલ ભારે વરસાદ પડી રહ્યો છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ થઈ રહ્યું છે। હવે સમજી લઈએ ગુજરાતની શું પરિસ્થિતિ છે। ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ક્યાંક ઘણી બધી જગ્યાએ જે રીતના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, લગભગ આ પરિસ્થિતિ 12 થી 1 વાગ્યાની વચ્ચે જોવા મળી રહી છે, પણ આગામી સમયમાં ક્યાંક વરસાદ પણ પડી શકે છે એવી શક્યતા અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। આજે પણ ક્યાંક છોટાઉદેપુર સાઈડનો જે વિસ્તાર છે, આદિવાસી વિસ્તારમાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે, સૌરાષ્ટ્રમાં પણ અમરેલી છે, એ બાદ જે દરિયાકાંઠાની સાથે સંકળાયેલા જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડી શકે છે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા એક એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે આજે લગભગ 40 થી 50 કિલોમીટરના ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને એની જ અસર ક્યાંક સૌરાષ્ટ્ર તરફ પણ જોવા મળી શકે છે। વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતમાં સાંજના સમયે પણ ઠંડા પવન ફૂંકાઈ શકે છે અને ઘણી બધી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા અત્યારે હાલ પૂરતી વ્યક્ત કરવામાં આવી છે। આની અસર વધારે સુરત તરફ પણ જોવા મળી રહી છે। સુરત છે, વાપી છે, પણ દરેક વિસ્તારમાં ક્યાંક આ વખતે વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ છે। એ બાદ વાત કરવામાં આવે કે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એટલે કે ઓખા છે, વેરાવળ છે, ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા અત્યારે હાલ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે। લગભગ સુરતમાં આજે વધારે વરસાદ પડી શકે છે। એ બાદ વાત કરવામાં આવે છે આજે આખો આદિવાસી વિસ્તાર આવેલો છે ત્યાં પણ વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતની અંદર આજે વરસાદની કોઈ જ આગાહી વ્યક્ત કરવામાં આવી નથી। આપણે જોયું હતું ગઈકાલે અમદાવાદની અંદર ભારે વરસાદ આવ્યો હતો ને અમદાવાદની આસપાસના વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો, પણ આજે મધ્ય ગુજરાતની અંદર ક્યાંક વાતાવરણ છે તે રેગ્યુલર જોવા મળી રહ્યું છે એટલે કે ત્યાં વરસાદ પડી શકે છે એવી કોઈ શક્યતા આજે વ્યક્ત કરવામાં નથી આવી। પણ હા, ચોક્કસથી આજે કમોસમી વરસાદ પડી રહ્યો છે એને જ કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું છે, તે લોકોનો પાક બગડી ગયો છે એવી પણ વાત અત્યારે હાલ તેમના દ્વારા કરવામાં આવી છે। સૌથી પહેલા તો આ સમગ્ર વિષયને લઈને હવામાન વિભાગના ડોક્ટર એ.કે. દાસે શું આગાહી કરી છે તે સાંભળી લઈએ। आज जो अगले 7 दिन के पूर्वानुमान दिया गया है 5 मई के लिए, आज का जो पूर्वानुमान है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात क्षेत्रों में और सौराष्ट्र कच्छ दोनों क्षेत्रों में। इसमें जो डिस्ट्रिक्ट हमारा गुजरात रीजन में आएगा, अरावली, माहीसागर, दाहोद, छोटाउदेपुर और पंचमहल के लिए दिया गया है। इसमें हल्का से मध्यम बरसात के साथ मेघ गर्जना और बिजली गिरने का भी संभावना रहेगा और जो तेज़ हवा की गति 40 से 50 किलोमीटर प्रति घंटा में रहने का संभावना रहेगा। इसमें हम येलो वार्निंग आज दिए हुए हैं। और राजकोट में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का भी संभावना रहेगा। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है राजकोट, बोटाड, अमरेली और भावनगर के लिए दिया गया है। आज जो अगले 7 दिन के पूर्वानुमान दिया गया है 5 मई के लिए, आज का जो पूर्वानुमान है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात क्षेत्रों में और सौराष्ट्र कच्छ दोनों क्षेत्रों में। इसमें जो डिस्ट्रिक्ट हमारा गुजरात रीजन में आएगा, अरावली, माहीसागर, दाहोद, छोटाउदेपुर और पंचमहल के लिए दिया गया है। इसमें हल्का से मध्यम बरसात के साथ मेघ गर्जना और बिजली गिरने का भी संभावना रहेगा और जो तेज़ हवा की गति 40 से 50 किलोमीटर प्रति घंटा में रहने का संभावना रहेगा। इसमें हम येलो वार्निंग आज दिए हुए हैं। और राजकोट में इक्का दुक्का स्थानों में
हल्का से मध्यम बरसात होने का भी संभावना रहेगा। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है राजकोट, बोटाद, अमरेली और भावनगर के लिए दिया गया है। એટલે અત્યારે હાલ એકસાથે જે સિસ્ટમ સક્રિય થઈ છે એને જ કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ક્યાંક આવ્યું છે, એટલા જ માટે થઈને ક્યાંક ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે અને આગામી લગભગ 5 થી 7 દિવસ સુધી આ વરસાદ છે તે વધારે ને વધારે પડી શકે છે એવી શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ એ પણ અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।